આમ ખાતે ગાંધીવાડી પાસે શોપિંગ ફેસ્ટિવલમાં ટોળે-ટોળાની ભીડ જોવા મળી છે। મુખ્ય માર્ગ પર આવેલા સેન્ટર પોઈન્ટમાં શોપિંગ ફેસ્ટિવલ યોજાયો હતો। તારક મહેતાના સુંદરલાલ એટલે કે મયુર વાંકાણીની ખાસ હાજરી જોવા મળી હતી, ત્યારે લોકોએ કલાકારને જોવા ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। અહીંયા આવવાની ઈચ્છા થાય એવું સરસ મજાનું છે। ઉમરગામમાં કદાચ આજે હું ચોથી વખત આવ્યો હોઈશ અને હંમેશાથી ઉમરગામ એવું સરસ મજાનું છે, હરિયાળી, સરસ મજાનો લેન્ડસ્કેપ અને અહીંના લોકો પણ એટલા પ્રેમાળ છે કે દર વખતે આવવાની ઈચ્છા થાય છે। અને ચિંતનભાઈ જે મારા મિત્ર છે એને એમનો પ્રેમ છે, તો અવારનવાર મારે અહીંયા એમને આવવાનું થતું હોય છે, એમને મળવાનું થતું હોય છે। અને આજે તો બહુ જ આ ખાસ દિવસ એટલા માટે છે કે આ એક એવો દિવસ છે કે જ્યાં નારી શક્તિની વાત થઈ રહી છે, નારી વંદનાની વાત થઈ રહી છે, કેમ કે ઉમરગામ શોપિંગ ફેસ્ટિવલ 3.0 એટલે કે જ્યાં ખાસ બહેનો પોતાની જેને કહેવાય કે ખાસ પ્રતિભા થકી પોતાના હુનર કે પોતાની ખાસ કલા કારીગરી દ્વારા અહીંયા સરસ મજાના સ્ટોલ્સ લગાવ્યા છે। અને મેં એ બધા સ્ટોલ્સની તો વિઝિટ લીધી અને જોયું કે કેવું સરસ મજાનું બહેનોએ કામ કર્યું છે અને પોતે જે નારી શક્તિ કે જે એની અંદર પોતાનું સત્વ છે, પોતે પણ ઇકોનોમીને સરસ રીતે બેલેન્સ કરી શકે એમ છે, ઇકોનોમીને આગળ લઈ જઈ શકે છે, એવા સરસ મજાના સત્વ ભાવથી એમને પોતાના અહીંયા પ્રદર્શનો કર્યા છે। અને જે રીતે લોકો અહીંયા આવ્યા છે, ઉમરગામ શોપિંગ ફેસ્ટિવલ માટે લોકોનો ઉત્સાહ છે, એ જોઈને મને લાગી રહ્યું છે કે આ ઉમરગામ શોપિંગ ફેસ્ટિવલને 100% સફળતા મળશે। અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું છે વોકલ ફોર લોકલ, એટલે કે જેટલું સ્થાનિક બજારને પ્રોત્સાહન આપે તેનાથી સ્થાનિક ઇકોનોમી પણ વધારે સારી થઈ શકે છે।